શું તમને ખબર છે વોટ્સએપ પર તમે કંઈ પણ વાત કરી રહ્યા છો, કોઈ પણ સાથે મેસેજ પર વાત કરી રહ્યા છો, તમે મેસેજ કરી રહ્યા છો, ચેટિંગ કરી રહ્યા છો, તમે ત્યાં કોઈ પણ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જેવી કે તમારો ફોટો હોઈ શકે છે, તમારો વિડીયો હોઈ શકે છે, કે પછી તમારી પર્સનલ ડિટેલ્સ લાઈક ઓટીપી હોય, પાસવર્ડ હોય, કે પછી તમારી બેંક ડિટેલ્સ હોય, તમે જે પણ શેર કરી રહ્યા છો એ કદાચ એક સર્વરમાં એક ડેટા તરીકે સેવ થતો હોય છે કે જેનો ક્યારે ખોટો ઉપયોગ કઈ રીતના કે જે તમારો ડેટા એ કોઈ પણ જગ્યાએ સેવ થઈને પડ્યો છે ત્યાંથી કદાચ એ ડેટા લીક થઈ શકે છે, એ ડેટાનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે, મે બી એ સ્કેમર ખોટો ઉપયોગ કરી શકે છે અને તમારા સાથે સાયબર ક્રાઇમ પણ થઈ શકે છે. તો એ તમે આ બધી જ વસ્તુને એક જ ક્લિકમાં રોકી શકવાના છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા. વોટ્સએપના આ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર તમને દરરોજ ટેકનોલોજી છે કે પછી એઆઈ છે, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર ક્રાઇમ કે પછી ઇન્ફોર્મેશનને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને દરરોજ આ ચેનલ પરથી જોવા મળશે, એ પણ ઘરે બેઠા આપણી ગુજરાતી સરળ ભાષામાં તમે ટેકનોલોજી શીખી શકવાના છો. તો હવે આગળ વાત કરીએ વોટ્સએપના આ ફીચરની. તમે આ ફીચર કઈ રીતના ઓન કરી શકવાના છો? તો તમારે તમારા વોટ્સએપ પર જવાનું છે. વોટ્સએપ પર તમે જોશો એટલે ત્યાં નીચે તમને બ્લુ કલરની એક રિંગ દેખાતી હશે. એ બ્લુ રિંગ જે દેખાય છે એનું નામ છે મેટા એઆઈ. તમારે એ બ્લુ રિંગ એટલે કે મેટા એઆઈ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે એક અલગથી ચેટ ખુલી જશે. હવે એક કમાન્ડ જે છે તમને સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યો છે, એ કમાન્ડ એટલે કે મેસેજ તમારે આટલો ટાઈપ કરી અને ત્યાં તમારે શેર કરી દેવાનો છે. કમાન્ડ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. હવે તમે જેવો આ મેસેજ ત્યાં મેટા એઆઈ પર મોકલશો એટલે સામેથી તમને કંઈક આવો રિપ્લાય જોવા મળશે કે જેમાં લખેલું છે ક્લિયરલી કે હવેથી તમારી મેટા એઆઈની અત્યાર સુધીની જેટલી પણ હિસ્ટ્રી મારા પાસે એઝ અ મેટા એઆઈ પાસે સેવ હતી એ અહીંયાથી ડિલીટ કરી દઉં છું. એટલે તમારી જેટલી પણ હિસ્ટ્રી મેટા એઆઈ પાસે, જો આવો તમને મેસેજ મળી જાય તો એનો મતલબ એવો છે કે મેટા એઆઈ પાસે તમારી જે કંઈ પણ હિસ્ટ્રી અત્યાર સુધી સેવ હતી. હવે હિસ્ટ્રીમાં શું હોઈ શકે છે? તમારા મેસેજ હોઈ શકે છે, તમે જે કોઈ પણ વ્યક્તિની સાથે મેસેજ પર ચેટિંગ કરી રહ્યા હોય, વાત કરી રહ્યા હોય તો એ મેસેજ હોઈ શકે છે. તમારી પર્સનલ ઇન્ફોર્મેશન પણ આમાં હોઈ શકે છે. પર્સનલ ઇન્ફોર્મેશનમાં શું શું આવી શકે છે? તો કે તમારા ફોટોઝ હોઈ શકે છે, તમારા વિડીયોઝ હોઈ શકે છે, એ સિવાય કોઈ તમારી પ્રાઇવેટ ડિટેલ્સ જેમ કે તમારા ઓટીપી હોય, પાસવર્ડ હોય, તમારી બેંક ડિટેલ હોય કે જે ક્યારેય પણ તમે કોઈ પણ જોડે શેર કરી હોય, તમારા બિઝનેસ ગ્રુપમાં શેર કરી હોય, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી હોય, તમારા નજીકના લોકોની સાથે તમે શેર કરી હોય, કે તમારા બિઝનેસ કે તમારા ધંધાને લગતી કંઈ પણ પ્રાઇવેટ વાત તમે ત્યાં શેર કરી હોય, તો એ મેટા એઆઈ પાસે એના ડેટામાં જો કદાચ સેવ હોય તો હવે એ ડિલીટ થઈ જશે. ડિલીટ થઈ જશે યાની કે એ ડેટા હવે સેવ નથી, તો એ સેવ ડેટા નથી તો એનો ઉપયોગ, કોઈ જ ખોટો ઉપયોગ જે છે તમારા અગેન્સ્ટ, તમારી વિરુદ્ધ નહીં કરી શકે. તો હમણાં જ જાઓ, ચેક કરો, તમારા વોટ્સએપમાં આ ફીચરનો ઉપયોગ કરો અને મેટા એઆઈ પાસે તમારો જેટલો પણ ડેટા સેવ છે એને હમણાં જ ડિલીટ કરી દો. અને આવા જ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર ક્રાઇમ કે પછી ઇન્ફોર્મેશનને લગતા ડેઈલી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો.